જય જવાન જય કિસાન। તો આજ ઘણા દિવસે પપ્પાને ઘેર આવી ગયો અને ઘણાની કોમેન્ટ પણ આવતી હતી કે પપ્પાને ઘરની ખેતી નજારો બતાવજો। તો જો બાજરી તો પાચી ગઈ હવે અને એક નવી ખેતી તૈયાર થઈ ગઈ છે ટેટી અને ગલગોટાની। જો એક તો ઉનાળો ટેટી તો પતી ગઈ અને આ બીજી સિઝનની પડી હોય તો ટેટી આવવાની પણ શરૂઆત થઈ ગઈ અમારી। અને આગળ પણ આપણે બતાવશું જેમાં આપણે રીંગણની ખેતી કરેલી છે। તરબૂચ ખેતી રીંગણ ચાલુ જ છે અને બધા વહેવાની અમારી ટીમ પણ આવી ગઈ છે। બાજુ ટમાટર તો જે 8 મહિને આ ખેતી કાઢી છે। અમારા વિશાલભાઈ આવી જાય જો અમારી ટીમને લઈ। ગુડ મોર્નિંગ। હા અમે અમારા સાસરિયામાં હતા એટલે આજ પિયરનો બ્લોગ પાછો બનાવવો પડે। તમે ઘણા દાડે દેખાણા નહીં? તો જો આ ટમાટરની ખેતી છે જે 8 મહિને આમાં ખેડાઈ થઈ છે। હવે નવું વાવેતર પણ આમાં કરવાનું છે ટૂંક સમયમાં, એ પણ તમને બતાવશે। અને જો રીંગણની ખેતી ટોપ 10 હાલ ચાલે છે। રીંગણ કેટલા બધા છે તમે જોઈ શકો છો કે વિડીયોમાં આટલેથી દૂરથી પણ આટલા બધા દેખાય। જો આપણે તમને ગોતી નહીં બતાવવા પડતા, હવે તો જો ડાયરેક્ટ રીંગણ દેખાય છે। આમાં તરબૂચની ખેતી ભેગી કરેલી હતી જે તરબૂચ પતી ગયું છે અને આ રીંગણ તૈયાર થઈ ગઈ। ઘણા બધા રીંગણ પણ વેણાવા આવ્યા છે। જો આ બાજુ નવો વેણાવા આવ્યા છે અને આ બાજુ વેણવાનું ચાલુ છે। આ બાજુ જો કાકાને પણ બાજરી વઢાવા આવી ગઈ હવે। સુરેશભાઈ આવી જાય। ભરતભાઈ તો મને લાગે ઘરે લગન છે એટલે આવતા નહીં। તો જો વિક્રમભાઈ આય કેમ તમે રેગણાના વેણાયા? ખરજ કાઢ્યા। ઓહો આ જો કે આ કોઈ કરે છે? આટલી વેલી તમારે જો લગનમાં નહીં જવાનું? અમારે થરાદ જવાનું સમૂહ લગ્નનો પહેલા થરાદ જઈને ઘેર જવાનું। કેમ ભરતભાઈ ઘેર જોનું નહીં હતી હોય તો થરાદ પાછા આવશો? પેલા થરાદ જઈશું સમૂહ લગ્નમાં। પેલો વાહ વાહ આપણી ભાષામાં નહીં રેગણા ચલો બધા વિક્રમભાઈ આપણે હરીફાઈ જો રેગણા વેણતા નહીં જોય આ શું વેચો મૂળ ચો છો ને વાટમાં જેમ તડવું જાય એક આ રહ્યું પેલો વાય એને બેઠો ને મસ્ત થયો પણ આ સારું થઈ ગયું। હવે એક ખેતી વેચી હવે છે કે નવી શું વાબાની છે કોઈક નવું આવો ફૂલન રોપા તૈયાર થઈ ગયા। જો રેગણા તો ઉજવા જાય છે એટલા બધા। પપ્પા આમાં શું વાવાનું નવું હવે? હવે ગલગોટા વાવશું અને આંતર પાક બીજું અગલેશું। પપ્પા અમે મોણેકપુરા ગલગોટા ભેગું જ વાવવા વિચારા તમે વાવશો એવું વાવશે? હા અમે વાવે તો મહિના આપજો। જો રીંગણ કેટલા બધા આયા ને એલા બધું ખાલી શું ભાવે પપ્પા હાલ? ભાવ તો 7-8 રૂપિયા જ છે પણ રીંગણ તો જો ખાલી ઉત્પાદન ભાવ ખાલી નહીં જોબુડી રીંગણ કહેવાય આપણી ભાષામાં। મસ્ત પહેલાથી મજૂરોના ચાલુ છે લગભગ આ વારામાં 40 રોજનો ભરાવા રોજ ના? હા 4 દાડા થઈ રહ્યા આજ 5મો દાડો છે 200 જેટલો થાય। તો આ બાજુ તો વેણાઈ રે અને જો આ બાજુ પાછો રાઉન્ડ ચાલુ થઈ ગયું 2 વીઘા છે ને? અઢી ના 2 વીઘા છે 2 વીઘા છે 3 વીઘામાંથી 200 જગલા 200 થોડા કેવાય? હા આજે પૂરું કરવું પડશે લોકોને। આ શું કરે આ કોઈ કરે છે આ એટલે થોડા જેટલો પૂરો કરવા પડશે। તો જો પાછા આપણે હવે ઘર બાજુ જાઓ રીંગણ તો ટીવાણી નાખશે। હવે ટેટી તૈયાર થવા આવી છે। બાજરી તૈયાર થઈ ગઈ મલ્ચિંગમાં નહીં? બાજરી મસ્ત તૈયાર છે મલ્ચિંગમાં। આ લીટી વાળી છે કે ઉલી? જો બાજરી જેટલી મસ્ત પાછી છે
તો આવી રીતે આંતરપાકમાં જો બાજરી કરેલી હોય તો ઘર પૂરતી ખાવા થઈ શકે છે. અમારે જો હજુ 10 જેવી લાઈનો છે પણ 4-5 બોરી બાજરી તો થઈ જ જવાની છે. આટલા વહેલા પોપટ આયા જો બાજરી મેં મોર ખાય, સોર ખાય ને પછી ખેડૂત ખાય. જો કોઈને હવે શું કહેવાનું. આ બાજુ ખેતર હવે જૂનો હતો બધા તૈયાર કરવાનો છે. એમાં નવું વાવેતર કરવાનું છે. કાં તો મગફળી કરશે કાં તો ફૂલોની ખેતી કરશે. હાલ તો બધાને અમારા કાકાને પણ જો નવી શાકભાજી વેણાઈ રહી છે એ પણ આપણે એમના ફાર્મ હાઉસ ઉપર જઈને બતાવશું. જો ઘરે આવી ગયા અને ઘણા દિવસે મકાનો તૈયાર થઈ ગયો. પપ્પા ઢાબુ તમારે સારું ભર્યું? આ મિની ઢાબુ કેને બનાવ્યું છે? રોણી ક્યાં નહીં એકલા નોમાં રાખજો અને નોમાં આપણે રહેવાનું તમે. હા જો મસ્ત તૈયાર થઈ ગયું છે.